મળવી જોઈએ, દુનિયાને મળવી જોઈએ. પણ ઘણાની આવડત એના પૂરતી જ રહે છે. તમારી આવડત બીજા સુધી પહોંચાડજો, તમારી આવડત બીજાને દઈને જાજો, જેથી કરી અને તમે જાઓ એના પછી પણ તમે જીવતા રહેશો આ જગતમાં. જો તમારી આવડત તમારા સુધી રહી તો એકના એક દિવસે તમારી આવડતને તમારા સુધી રાખવાની મુશ્કેલી તમને જ નડશે. મેં કેટલી વાર કહ્યું છે કે વીછી ઉતારવા વાળા લોકો પેલા હતા, હવે તો આપણે સમજી ગયા છીએ, હવે ભણેલા ગણેલા થઈ ગયા એટલે તરત સીધા દવાખાને પહોંચી જઈએ છીએ. પેલા ગામડામાં નહીં તો આપણે કોઈક વીછી ઉતરાવા જતા. અહીં વડીલો જેટલા બેઠા છે એને ખબર હશે, ખેતરમાં વીછી કરડે એટલે ઘરે ન આવે, એ સીધો ઓલા વીછી ઉતરાવાળા ભાઈને ત્યાં જાય અને ઈ ભાઈ અગરબત્તીથી આમાં કર્યા કરે. એમાં એક વખત એક માણસે પૂછ્યું ઓલા વીછી ઉતારવાળા ભાઈને કે તમે આ મંત્ર શું બોલો? એ કે ઈ ન દેવાનો હોય કોઈનો, ઈ કોઈને અપાય નહીં. પોતાની આવડત કોઈને આપી નહીં. એમાં એક વખતના સમયે એ વીછી ઉતારવા વાળા ભાઈને જ વીછી ડંખ મારી ગયો. હવે પોતાની હાથે પોતે પાછો વીછી ન ઉતારી શકે. મારે તો આટલી વાત સાથે કદાચ તમને એટલું જ કહેવું છે કે જે માણસ આખા ગામના વીછીનું ઝેર ઉતારતો હતો એનું ઝેર કોઈ ઉતારવા વાળું ન મળ્યું, કારણ એને બીજાને શીખડાવ્યું જ નહીં, પોતે જ દુઃખી થઈ અને મર્યો. આ સંસારમાં આપણી આવડત આપણા પૂરતી ન રહે, સંસારના લોકોમાં પણ આપણી આવડત મૂકીને જશું તો આપણા ગયા પછી પણ આપણે સુખી થશું આ સંસારમાં. બીજાને આપીને જઈએ, આપણા પૂરતું શું કામે ને? આપણી આવડત વ્યાપક બને, બહુ બધા લોકો સુધી જાય. મહર્ષિ રમણના એકમાત્ર વાક્ય કે 3 પત્રાવાળી તું નાખી આવ, આ માણસનો આખો જીવવાનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો. માણસે મરવાનું છોડી અને જીવન જીવવાનું શરૂ કર્યું. ક્યારેક મહાપુરુષોનો સંગ, ક્યારેક મહાપુરુષોની સાથેનો આપણો સત્સંગ આપણો આખો જીવનનો રાહ બદલી દેતો હોય છે. માતાજીએ હયગ્રીવને કીધું તારે મરવું તો પડશે જ, એમાં નહીં ચાલે. મર્યા વગરનું તારું કશું ચાલવાનું નથી. તારે આજ નહીં તો કાલે પણ મરવું તો પડશે જ. કોઈ આજ મરે છે, કોઈ કાલ મરે છે. આ સંસારમાં કોઈ અમર થઈને આવ્યું નથી. આજ આપણે અહીંયા બેઠા છીએ, આજ આપણે કથા સાંભળવા ગયા છીએ, આજે આપણે કથામાં બેઠા છીએ. આવનારો સમય એવો પણ આવે આપણી પાછળ કથા બેસે. માટે મર્યા પહેલા જીવન એવું જીવીને જાજો કે તમારું મરણ પણ મહોત્સવ બની જાય. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. જાણી શકે કાળને રે, સવારે કાલે કેવું થશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ચાલ્યો જશે. આમાંથી હંસલો રે, ઓ ચિંતાનો ચાલ્યો જશે. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જવું પડશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. સંસારમાં કાલ હવારે કેવું થશે એની કાંઈ ખબર નથી.
આવતીકાલની ખબર જ નથી આપણને, અને તોય આપણે એમ કહેતા હોય આજ નહીં કાલે જવું છે, આવતીકાલે કથામાં જવું છે. કાલ ઉપર ન છોડશો, બધું આજે કરી લો. કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. સારો વિચાર આવે છે તો આજ જ પૂરો કરી લો. કાલ સવારનો સૂર્ય ઉદય થવાનો છે, એમાં કાંઈ મિનમેખ નથી, કોઈ શંકા નથી. પણ કાલ સવારનો સૂર્ય ઉદય આપણે જોશું કે નહીં એની આપણને ખબર નથી. આ કાયામાંથી હંસલો ઓચિંતાનો ઉડી જશે. ઘણા લોકો સારા તહેવારની, સારા દિવસની રાહ જોતા હોય, આ દિવસે આપણે સારું કામ કરવું છે. એક સૂત્ર તમને આપી દઉં. સારું કામ કરવા માટે કોઈ સમય ખરાબ નથી. સારું કામ કરવા માટે કોઈ સમય ખરાબ નથી, અને ખરાબ કામ કરવા માટે કોઈ મુહૂર્ત સારું નથી. માણસ સંસારમાં સારું કામ કરવા ઈચ્છે તરત કરી લેવો જોઈએ. આપણે તો દાન પુણ્ય કરવા હાટુ 11 ની રાહ જોઈ, ક્યારે 11 આવશે. હરિદ્વાર જવા હાટુ આપણે અધિક મહિનાની રાહ જોઈ કે અધિક મહિનો આવે તો પુરુષોત્તમ માસમાં નાવા જવું છે. અરે પુરુષોત્તમ માસ તો દર વખતે આવવાનો છે, પણ આપણે હશું કે નહીં કોને ખબર. એટલે જ્યારે પણ હરિદ્વાર જવા મળે ને ત્યારે વયું જવું, ગંગાજીમાં નાહી આવવું. અને એમાંય તમને તો આ ઘર બેઠા ગંગા આવી છે. ક્યારે જતા રહેશો ખબર નથી. માટે કવિ એમ કહે છે કે તારા બધા જ આ બંગલા, તારી બધી જ ગાડીઓ, તારી બધી સંપત્તિ અહીંયા મૂકીને વયું જવાનું છે. તો મર્યા પેલા તારી સંપત્તિમાંથી યથોચિત સંપત્તિ યથોચિત જગ્યાએ તારી હાથે તું દાન કરીને જા, કે જેથી કરી અને તારા જીવનનું ભાથું બાંધતો જાતો. બાકી સંપત્તિ તો પડી જ રહેવાની છે. જેટલું તમે તમારા હાથે દાન દેશો ને એટલું તમારાથી દેવાશે. બાકી છોકરાઓ તમારી પાછળ દાન દેશે કે નહીં એની કાંઈ ખબર નથી હો. કારણ કે હવે તો સમય એટલો બધો આમ ફાસ્ટ ચાલ્યો છે. ઘણી જગ્યાએ તો હવે લોકો મરી જાય પછી પાછળની શ્રાદ્ધ ક્રિયા હોત બંધ કરી નાખી છે. બીજું દાન તો બહુ આઘું રહ્યું, શ્રાદ્ધ ક્રિયા બંધ કરી નાખી છે. માટે દીકરાઓ શ્રાદ્ધ ક્રિયા નહીં કરે તો મુક્તિ ક્યાં મેળવવા જશો? એટલા માટે તમારી જાતે જ તમે એવું પુણ્યનું ભાથું બાંધીને જાઓ કે દીકરાઓ શ્રાદ્ધ કરે કે ન કરે, તમે તમારી હારે તમારી સાથે તમે શ્રાદ્ધ કરીને ગયા હો, તમારી જાતે તમે મુક્તિ મેળવીને ગયા હો. સંપત્તિને યથોચિત જગ્યાએ દાન પુણ્ય કરતા રહીએ. હું અમેરિકા જેવા દેશમાં ફરું ને ક્યારેક ત્યારે ત્યાં જોતો હોઉં છું, નરેશભાઈ, ત્યાંના સંતાનો એના મા બાપની સંપત્તિને પણ મેળવવા માટે તૈયાર નથી હોતા. બોલો, મા બાપ તો બહુ દૂર રહે. મેં તો એવા દાખલા જોયા છે. બાજુના એક આમ તમે કેટલા મોટા મોટા મકાન હોય, બાજુના મકાનમાં ભાભા ડોશી રહેતા હોય, આ બાજુના મકાનમાં પતિ પત્ની રહેતા હોય, અને એના છોકરા પાછા બીજે રહેતા હોય. આવી વ્યવસ્થાઓ મેં ત્યાં જોઈ છે. ક્યારેક તો મને એવી માહિતી ત્યાંથી મળે કે અમુક વ્યક્તિએ પોતાની સંપત્તિ એના ઘરમાં રહેલા કૂતરાના નામે કરી હોય, અને પછી કૂતરો મરી જાય પછી સંપત્તિ સરકારમાં વહી જાય. આપણી મેળવેલી સંપત્તિ સાવ ફોગટના આમાં વહી જાય અને ધૂતારાઓ એને ધૂતી જાય. એના કરતા તમારી સંપત્તિને તમારા હાથે જ સારા માર્ગમાં વાપરીને જાઓ તો તમે મર્યા પછી પણ સુખી થઈને જાશો. સંપદા સારા માર્ગમાં વાપરીને જઈ જોઈએ. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી હાથે જાવું પડશે. ભગવાને આટલો સરસ દેહ આપ્યો, પણ આ દેહને કોઈ ઘરમાં રાખવો નથી. તારો દેહ રૂપાળો રે
નહીં રાખે ઘરમાં ઘડી તારો રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે. તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી. તારા સગાને સંબંધીઓ તને થોડા દિવસમાં ભૂલી જવાના છે. માટે તું આ સંસારમાં કાયમ માટે જીવતો રહે એવું કામ કરતો જા. કાયમના માટે તને યાદ કરે લોકો એવું કંઈક યાદ કરતો જ કામ કરતો જા. હયગ્રીવે કહ્યું કે મારું મરણ ન થાય એવું આપો મને. માતાજીએ કહ્યું કે ના, મરવું તો પડશે જ, મરણ તો આવશે જ. બીજું કંઈક માગ. તો હયગ્રીવે માગ્યું કે કામ કરો, મારું મૃત્યુ હયગ્રીવથી થાય એવું વરદાન આપો. માતાજી કહ્યું તથાસ્તુ, તારું મૃત્યુ હયગ્રીવથી થશે પણ તારે મરવું પડશે. માતાજીએ વરદાન આપ્યું. અને કહેવાય છે કે આ દુનિયામાં અમુક લોકોને સત્તા, અમુક લોકોને પદ પ્રતિષ્ઠા મળે એટલે એનો ઉપયોગ ઓછો થાય, દુરુપયોગ વધારે થાય. ભાગવતજીમાં એક કથા છે. ઇન્દ્રએ જ્યારે પોતાને મળેલી સત્તાનો દુરુપયોગ કરી અને વૃંદાવનમાં એટલો બધો વરસાદ વરસાયો અને પરમાત્માએ, તમે બધા કથાથી વાકેફ છો કે પરમાત્માએ પછી પેલો ગિરિરાજ પર્વત પોતાની આંગળી પર તોડી અને સૌ લોકોને આશ્રિત બનાવ્યા, સૌને આશ્રય આપ્યો. ત્યારે ઇન્દ્ર જ્યારે ભગવાન પાસે ક્ષમા માંગવા આવે છે ત્યારે પરમાત્માએ પહેલું વાક્ય કહ્યું હતું કે ઇન્દ્ર, સત્તા મળે તો એનો સદુપયોગ કરાય, એનો દુરુપયોગ ન કરાય. સંપત્તિ મળે તો એનો સદુપયોગ થવો જોઈએ. તમને સારી બુદ્ધિ મળી છે તો સારો ઉપયોગ થવો જોઈએ. પણ અહીંયા હયગ્રીવને આ માતાજીએ વરદાન આપ્યું કે તારું હયગ્રીવથી મૃત્યુ થશે એટલે એટલો બધો મદોન્મત બન્યો, યજ્ઞાદિ કર્મો બંધ કરાવતો ગયો, લોકોને દુઃખ આપતો ગયો. દુર્જનો આમ જ કરતા હોય છે, આવું જ વર્તન કરતા હોય છે. અને એ સમયે માતાજીએ કહ્યું કે હે વેદો, આ વિષ્ણુનું મસ્તક કપાયું એની પાછળનું કારણ એ છે કે મેં હયગ્રીવને વરદાન આપ્યું હતું કે તારું મૃત્યુ હયગ્રીવથી જ થશે. અને આજે એનો પાપાચાર આ જગતમાં બહુ વધ્યો છે એટલે ભગવાન નારાયણને હયગ્રીવ અવતાર લેવડાવવા માટે થઈ અને મેં જ લક્ષ્મીજી દ્વારા શ્રાપ પાયો, એનું મસ્તક કપાવવાની ક્રિયા પણ મેં જ નિર્માણ કરી. અને આજે એનું મસ્તક કપાયું. પછી વિશ્વકર્માને આજ્ઞા આપી કે હે વિશ્વકર્મા, તમે આમને હયગ્રીવનું મસ્તક લગાડો, ઘોડાનું મસ્તક લગાડો. વિશ્વકર્માએ એક મસ્તક ઘોડાનું કાપી અને ભગવાનના ધડ સાથે જોડ્યું અને એમાં ચેતના આવી, એમાં પ્રાણ આવ્યો. અને એ સમય પરમાત્માનો હયગ્રીવ અવતાર થયો. ભગવાનનો હયગ્રીવ અવતાર થવાની કથા હયગ્રીવને મારવા માટે છે. પરમાત્માનો અવતાર થયો. હયગ્રીવ અવતારમાં આવેલા પ્રભુએ ઘણા સમય પછી યુદ્ધની અંદર હયગ્રીવ સાથે ઘણા લાંબા સમય સુધી યુદ્ધ કર્યું અને અંતે પરમાત્માએ એ યુદ્ધ ભૂમિમાં હયગ્રીવને માર્યો છે. પરમાત્માએ હયગ્રીવનો ઉદ્ધાર કર્યો. સોનો કોઈ બીજો પ્રશ્ન કર્યો કે હે બાપજી, તમે આ હયગ્રીવ અવતારની કથા તો કરી, પણ આ હયગ્રીવ અવતારમાં તમે એક વાક્ય બીજું બોલ્યા હતા, ખબર છે? કે ભગવાન હજારો વર્ષ સુધી યુદ્ધ કરી અને થાકી ગયેલા. પરમાત્માએ હજારો વર્ષ યુદ્ધ કર્યું હતું. 5 વર્ષ સહસ્ત્રાણી, 5000 વર્ષ સુધી ભગવાને યુદ્ધ કર્યું. તો પરમાત્મા આ થાકેલા હતા, એ યુદ્ધ કોની સાથે કર્યું? અને જેની સાથે યુદ્ધ કર્યું એ હતા કોણ? એનો પ્રાદુર્ભાવ ક્યાં થયો? એનો જન્મ ક્યાં થયો? આ બધી કથા અમને વિસ્તારથી બતાવો. એવા સમયે શૌનકાદિક ઋષિ મુનિઓનો પ્રશ્ન સાંભળી સૂત નામના મહાપુરાણી કહે છે કે સાંભળો શૌનકો, તમારો પ્રશ્ન શ્રેષ્ઠ છે અને તમારા જેવા જિજ્ઞાસુ મને શ્રોતાઓ મળ્યા એનો મને વિશેષ આનંદ છે.
પરીક્ષિત મહારાજે જો પ્રશ્ન ન કર્યા હોત તો આટલું મોટું ભાગવત આપણને સુખદેવના મોઢેમાંથી સાંભળવા મળ્યું ન હોત. વ્યાસજીએ લખ્યું બરાબર છે, પણ આટલું મોટું સાંભળવા ન મળ્યું હોત. બીજું, પ્રશ્નોથી ક્યારેક આપણને સારું મળે પણ ખરું, અને ક્યારેક બહુ પ્રશ્નો કરવાથી આપણી બુદ્ધિ બગડી જાય છે. ઉપનિષદમાં કથા છે, ગાર્ગી નામની સ્ત્રીને કહ્યું મામ અતિપ્રાક્ષી. એ ઋષિઓને બહુ બધા પ્રશ્ન કરતી હતી, અને ત્યારે સંતોએ ઋષિઓએ કહ્યું કે આટલા બધા પ્રશ્ન ન કરીશ. જેટલા લોકો વધારે પ્રશ્ન કરે છે એની બુદ્ધિ વધારે બગડતી જાય છે. ઘણા લોકોના તો પ્રશ્નો જ એટલા હોય કે એનો જવાબ આપણે જવાબ માટે માંગીએ ને તો આપણા જવાબમાંથી પાછો બીજો પ્રશ્ન ઉભો કરે. અહીંયા શૌનકોએ એ જ કર્યું છે. સૂત નામના મહાપુરાણી એક કથા કરે, એમાં એકાદું વાક્ય બોલાઈ ગયું હોય તો એ પકડી રાખે કે આવું કહ્યું તું સૂત નામના પુરાણીએ. એટલે પ્રશ્ન કર્યો, બાપજી તમે એમ કહ્યું તું કે ભગવાન સમતળ પૃથ્વી પર સૂતા, પણ એ વર્ષો સુધી યુદ્ધ કરીને થાકેલા હતા, તો એને કોની સાથે યુદ્ધ કર્યું હતું, અને જેની સાથે યુદ્ધ કર્યું હતા કોણ, અને જે કોઈ હતા એ ઉત્પન્ન ક્યાં થયા હતા, એ અમને કથા કહો. આ અસુરો કેમ જન્મા અને ભગવાન દ્વારા એનો વધ કેમ થયો એની કથા કહો. સૂત નામના મહાપુરાણી રાજી થયા. મૂર્ખેણ સહ સંયોગો વિષાદપી સુદૂરજરઃ વિઘ્નેન સહ સંયોગઃ સુધારસ સમઃ સ્મૃતઃ. સુતજી કહે છે કે સારું થયું તમારા જેવાનો મને સંગ થયો, બાકી મૂર્ખાનો સંગ થાય તો એમાં તો ઝઘડો જ ઉત્પન્ન થાય. મૂર્ખેણ સહ સંયોગ વિષાદપી દુર્જરઃ. મૂર્ખાનો સંગ કરવો એના કરતા ઝેર પી લેવું સારું. અહીંયા દૈવ ભાગવતમાં શ્લોક બતાવ્યો છે કે દુનિયામાં મૂર્ખ સાથેનું મિલન ઝેર કરતા પણ વધારે હાનિકારક હોય છે, આપણું અનિષ્ટ કરવા વાળું હોય છે. અને વિદ્વાનો સાથેનો સંપર્ક પિયુષ રસ સમાન હોય છે, અમૃત સમાન હોય કે જેમાંથી આપણને શાંતિ ના મળે, આપણને કંઈક સાચો માર્ગ મળે. માટે આપણે કોની સાથે બેસવું એનો પણ ખ્યાલ રાખવો જોઈએ. મૂર્ખની હારે મૂર્ખ મળે તો એમાં કઈ સારી વાત ન હોય. એક મૂર્ખો ને એક સજ્જન મળે તો એમાં માથાકૂટ થાય, પણ બે સજ્જન મળે તો એમાં નવનીત નીકળતું જાય. દુષ્ટો સાથે, મૂર્ખાઓ સાથે વાત કરવી એના કરતા મૌન રહેવું વધારે સારું છે. ક્યારેક નહીં બોલવામાં પણ મજા છે. અમુકની સાથે બોલીને આપણું સમય બરબાદ થાય, આપણી વાણી વેડફાઈ જાય. કારણ કે મૂર્ખાઓનો એક સ્વભાવ હોય છે, એ વાત ઓછી કરે, દલીલ વધારે કરે. આનું આમ કેમ થયું મેહુલભાઈ, આનું આમ કેમ થયું? મૂર્ખાઓ વાતો ઓછી કરે, દલીલ વધારે કરે. જેની વાણીથી આપણને સાંત્વના મળે છે એવાનો સંગ કરીએ. આપણને એમ થાય કે આ માણસ મૂર્ખો છે, તો આપણી પાસે રહેલી સારી વસ્તુ પણ એમને આપી ન દેવી. પાત્રતા વગર પીરસવું નહીં ક્યારે. પાત્રતા વગર પીરસવું નહીં ક્યારે. પછી ગમે તેટલો મોટો ભૂપ કેમ ન હોય, જેવાન તેવાની પાસે જ્ઞાન ન દઈ દેવું, કારણ કે તમારા જ્ઞાનની કિંમત જ ન થવાની હોય. તો જે અધિકારી હોય, જે તમારી વાતને સમજી શકે એમ છે, તમારી વાતમાંથી પોતે કંઈક પોતાના જીવનમાં ઉતારી શકે એમ છે, એને આપવું કઈ. બાકી તો સમજીને ચૂપ રહેવું. માં ગંગા સતીએ પોતાના પુત્ર વધુને એક વાત કહી છે, શબ્દ બહુ સારા છે.
ત્રની આગળ વસ્તુ ન બોરીએ પાનવા. પેલો શબ્દ વાપરી દો, કુપાત્રની આગળ વસ્તુ ન વાવી જોઈએ, એને બોરીએ નહીં ક્યારે. તમે વિચાર તો કરો, યુનિવર્સિટીમાં ભણવા ગયા એને આવા હારા શબ્દો લખ્યા. યુનિવર્સિટીમાં ભણવા ગયા એને નકરી શાયરીઓ લખી. તમે જુઓ, વધારે ભણે શાયરીઓ બહુ લખે પછી. અને આ ગામડામાં અભણ ક્યાંય ભણવા ન ગયા છતાં યુનિવર્સિટીમાં આજ એનું ભણતર થાય છે. કારણ આ બધી અંતરની આત્માની ઓળખાણ આપી છે, જીવનના સચોટ મંત્રો આપ્યા છે. આ ગીત નથી, મને એવું લાગે છે કે માં ગંગા સતીએ જે 52 પદો લખ્યા ને, આ 52 પદો એ આપણા માટે 52 શ્લોક સમાન છે, 52 મંત્રો સમાન છે. કુપાત્રની આગળ વસ્તુ ન લાલચ આપે ધનનો ઢગલો કરે. કેટલી સુંદર વાત કરી છે સજ્જનો માટે અને વિદ્વાનો માટે, ખાસ મહાપુરુષો માટે ખાસ. લાલચ આપે, ધનનો ઢગલો કરે, તો એવાની પાસે તો ક્યારેય મૌન જ રહેવું, એને ક્યારેય જ્ઞાન ના આપવું. કારણ કે જે માણસ તમારી વિદ્વત્તાને, તમારા શાસ્ત્રને પોતાની સંપત્તિથી ખરીદવા ચાહે, એની પાસે ક્યારેય શાસ્ત્રનો એક પણ વાક્ય બોલશો નહીં, શાસ્ત્રને વેચવાનું કામ ન કરશો ક્યારેય. શાસ્ત્રની સેવા કરનારા માણસોએ આ વાત યાદ રાખવા જેવી છે કે પૈસાના બદલામાં શાસ્ત્ર ના આપીએ ક્યારે. વડોદરામાં એક કાલિદાસજી મહારાજ હતા, અને જ્યારે વડોદરા ખાલી કરવાની વાત આવી, વિસ્તારને ખાલી કરવાની વાત આવી, અને કહેવામાં આવ્યું કે તમારા ઘરમાંથી જે ચીજ તમારે જોતી લઈ લો, તમારી સંપત્તિ તમારે જોતી તો લઈ લો. અને ત્યારે માણસે પોતાની સાચી સંપત્તિ વેદ અને ભાગવત અને માથા ઉપર નીકળ્યા હતા કે મારી સાચી સંપત્તિ આ છે, બીજી વસ્તુ ન લીધી. જે માણસને પૈસાનો અહંકાર હોય, જેને સંપત્તિનો અહંકાર છે, જેની સત્તાનો અહંકાર છે, અને એ અહંકારના નામ ઉપર તમારી પાસેથી શાસ્ત્રને કંઈક માગવા માંગે છે, તો એ શાસ્ત્રને આપશો નહીં. કુપાત્રની આગળ તમારી વાણી ચૂપ રાખો, કારણ કે વાણીના 4 પ્રકારો છે: પરા, પસંતી, મધ્યમા અને વૈખરી. 4 વાણી છે આ સંસાર. અને આ 4 વાણીમાં વૈખરી અને મધ્યમાં આપણે રોજ જે વાતોચીતોમાં ઉપયોગ કરીએ એ વૈખરી અને મધ્યમાં વાણી છે. પરા અને પસંતી એ ઋષિ મુનિઓની મૌનની વાણી છે. મૌન પણ એક વાણી છે. ઘણા લોકો મૌનથી પણ સમજી જાય. તમારું મૌન પણ ઘણા બધા લોકોને ઘણું બધું કહી જતું હોય છે. લાલચ આપે ને, લાલચ આપે ને ધનનો ઢગલો કરે તો ભલે હોય એ ગમે તેટલો મોટો રાજા હોય, પણ તમારી પાસે ધનનો ઢગલો કરે છતાં પણ ત્યાં સમજીને ચૂપ રહેવું. ઘણી જગ્યાએ મૌન રહેવામાં મજા હોય છે, બહુ બોલ બોલ કરવામાં મજા હોય છે, ક્યારેક મૌન રહેવામાં મજા હોય છે.
અને જ્યારે તમારી પાસે કાંઈ ન હોય ને શસ્ત્ર, ત્યારે હું તમને કહું છું, મૌન જેવું શસ્ત્ર આ સંસારમાં બીજું કાંઈ નથી. સામે વાળાને મૌન કરવો છે તો મૌન થઈ જાવ. અમારો તો કેટલી વખત એવા દાખલાઓ બને, સામે વાળાને મૌન થઈ જવું પડે. જમવા બેસું ને ત્યારે મૌન હોય. તો કોઈકના ઘરે પ્રસાદ લેવા ગયા હોઈએ, ઠાકોર જમાડવા, તો એ પ્રસાદ લેવા ગયા હોય ને જમતા હોય ને ત્યારે આપણે કોઈ આમ ઓલા ઘરવાળા બધા પીરસવા આવે એટલે આપણે ના પાડીને આમ, એટલે ઘરમાંથી એક વ્યક્તિ આવે, એક તો લ્યો એમ, આમ મૌનમાં કે એક તો લ્યો એમ, આપણે ના પાડી કે ના, તો કે અરે પણ તું તો બોલ, તારે ક્યાં મૌન છે. મારે આટલું જ કેવું તમને કે એક માણસ મૌન રહી તો સામેવાળા માણસને મૌન રહેવાની ફરજ પડી જાય છે. ક્યારેક ક્યારેક તમારું મૌન પણ બીજા બધાને મૌન કરવાની તાકાત ધરાવે છે. મૌન જેવું શસ્ત્ર જ નથી. તમે કોઈકને પથ્થર મારો તો સામે પથ્થર મારે. તમને કોઈ બે ગાળ દે, બે ગાળ તમે સામે અપશબ્દ બોલો તો વળી પાછું બીજા બે બોલશે, પણ એ તમને બે બોલ્યા પછી તમે મૌન રહ્યો તો બીજી બે બોલશે, એના પછી બે બોલશે, પછી નહીં બોલ્યા ગઈ, એ કંટાળીને વયો જાહે. તો વૈખરી અને મધ્યમાં આ બે આપણા રોજબરોજના કામમાં આવતી વાણી છે. પરા અને પશ્ચંતી આ બે સંતોની વાણી છે, આ ઋષિઓની વાણી છે, આ મહાપુરુષોની વાણી છે, આ મૌનની ભાષા છે. સજ્જનોની વાત સાંભળીને આપણને જે શાંતિની અનુભૂતિ થાય એ પરા અને પશ્ચંતી વાણી છે. સાંભળવાથી પણ ઘણાને શાંતિ મળે. આપણી આ ઇન્દ્રિયોમાં બહુ બધી ઇન્દ્રિયો આપણી, પણ આ ઇન્દ્રિયોમાં બે ઇન્દ્રિયો બહુ અગત્યની છે. એક શ્રવણેન્દ્રિય અને એક દર્શેન્દ્રિય. આંખ અને કાન આ બે ઉત્તમ છે. આંખથી તમે જે જોઈ રહ્યા છો એનાથી તમને મનોરંજન મળે છે, અને કાનથી તમે જે સાંભળી રહ્યા છો એનાથી તમને શાંતિનો અનુભવ થાય છે. પહેલાના સમયમાં ટીવી ને આ બધું નહોતું ત્યારે પણ કથાઓ આવતી હતી. લોકો રેડિયામાં સાંભળતા સાંભળતા પોતે પ્રસન્ન બનતા હતા. જોવાનું નહોતું કઈ, પણ સાંભળીને, સારી વાતો સાંભળીને પ્રસન્ન બનતા હતા. સારી વસ્તુ સાંભળો તો તમને સારું ગુણ મળે છે. હંમેશા સારું સાંભળવાના આગ્રહ રાખવો. શ્રવણના પણ 3 પ્રકારો છે. શ્રવણ 3 પ્રકારના આવે છે: સાત્વિક, રાજસ અને તામસ. આ 3 પ્રકારના શ્રવણ બતાવ્યા શાસ્ત્રમાં. આપણને થશે કે સાત્વિક કોને કહેવાય, રાજસ કોને કહેવાય અને તામસ કોને કહેવાય. વેદ અને શાસ્ત્રોનું જે શ્રવણ છે, જે ઉત્તમ શ્રવણ, એ સાત્વિક શ્રવણ છે. તમે અત્યારે જે કથા સાંભળી રહ્યા છો, આ કથા એ તમારા માટે સાત્વિક શ્રવણ છે. બીજું, સાહિત્યનું જે શ્રવણ કરે છે એ રાજસ છે, મધ્યમ. વેદ અને શાસ્ત્ર ઉત્તમ શ્રવણ, સાહિત્યનું શ્રવણ એ મધ્યમ શ્રવણ. અને કોઈ યુદ્ધ સંબંધી કથા હોય અથવા તો કોઈની નિંદા કરવાનું કોઈ વાક્ય સાંભળો તો એ તમારું તામસ શ્રવણ છે અને અનિષ્ટ છે. તો સાત્વિક, રાજસ અને તામસ આ 3 પ્રકારના શ્રવણ બતાવ્યા. ઉત્તમ, મધ્યમ અને અધમ. ઉત્તમ શ્રવણ તમને મોક્ષ અપાવે, મધ્યમ શ્રવણ તમને સ્વર્ગ અપાવે અને અધમ શ્રવણ તમને ભોગની પ્રાપ્તિ કરાવે. અને ભોગ કર્યા પછી માણસ નર્કની યાતનાઓને ભોગવતો રહે છે. હવે નક્કી આપણે કરવાનું છે, આપણે શું સાંભળવું છે. કારણ કે આ સંસારમાં બધું સાંભળવા મળે છે. કથાઓ, વાર્તાઓ થઈ રહી છે, વેદનું અને શાસ્ત્રનું ગાન છે, સાહિત્યનું ગાન પણ તમે સાંભળી રહ્યા છો ક્યારેક ક્યારેક. અને ક્યારેક અધમ નિંદાઓ તો રોજ થતી હોય. ઘણા ટેવ હોય, કોઈકની નિંદા કરે નહીં ત્યાં સુધીને ઊંઘ ન આવે, એટલી ટેવ પડી હોય. કોઈની ખરાબ વાત ન કરે અથવા તો કોઈકની 2 વાતો સાંભળે નહીં ત્યાં સુધીને મજા જ ન આવે, ખાધેલું ન પચે. આવી ટેવો પડી હોય માણસોને. તો બાપજી, અમે તમને પ્રાર્થના કરીએ છીએ, અમને બતાવો ને
મધુ અને કૈટબની કથા જે છે એ મને કથા બતાવો.